હું ડૉક્ટર રંજન ગોહિલ, સમાજ કાર્યકર્તા. આજે આપણે રણ વિસ્તારમાં આવ્યા છીએ. તો રણ વિસ્તારમાં બાળકોને ભણાય છે, સાહેબ પણ આવે છે, સાહેબ અહીંયા ભણાવતા હોય છે. તો સરકાર અહીંયા રણ વિસ્તારમાં આવી રીતે સરસ રીતે શાળા પણ ચલાવતા હોય છે, ભણાવવામાં પણ આવતું હોય છે. તમે જો અહીંયા સરકારે એમને દૂધ આપે છે કે દૂધ સંજીવની, એટલે અગરિયાના બાળકોને દૂધ એટલે પ્રોટીન મળી રહે એ માટે એમને દૂધ પણ આપવામાં આવે છે. સાથે સાથે એમને સિંગની આવી રીતે ચીક્કી, તલની ચીક્કી પણ આપવામાં આવે છે, ડાળિયાની ચીક્કી પણ આપવામાં આવે છે. કેમ કે સિંગના અંદર એ શું હોય છે, પ્રોટીન, આયર્ન એ બધું હોય છે. એટલે એના દિવસે સિંગ ખાવાથી ને પણ હાડકા મજબૂત થાય છે. નાના નાના બાળકો તમે છો ને તો તમારે સિંગ અત્યારે ખૂબ, અને અત્યારે શિયાળો પણ ચાલે છે એટલે શિયાળાની અંદર દૂધ પણ મળી રહે છે. એટલે તમારું કેલ્શિયમ, પ્રોટીન આ બધું સરકાર કેટલું બધું ધ્યાન રાખી રહ્યા છે કે નાના નાના બાળકોને અહીંયા બધી સગવડ રણના અગરિયાને વિદ્યાર્થીઓને આટલી સગવડ આપે છે. તો અહીંયા હું સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું એટલા માટે કે અહીંયા જો જે બાળકો આવે છે એ બધા જ બાળકોને આવી રીતે દૂધ આપવામાં આવે છે, સિંગની ચીક્કી કોઈ દિવસ હોય છે, કોઈ ડાળિયાની ચીક્કી હોય છે, કોઈ દિવસ તલની ચીક્કી હોય છે. તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાના લીધે બાળક હજુ તંદુરસ્ત રહે એનું સરકાર કેટલું ધ્યાન રાખે છે. તો એક સમાજ કાર્યકર્તા તરીકે હું સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.